हेलो फ्रेंड्स, वेलकम टू श्री श्री फूड। आज આપણે બનાવીશું સિંગની બરફી। આ બરફી બનાવવા માટે આપણે દૂધનો યુઝ કરીને સિંગની બરફી બનાવીશું। આ સિંગની બરફી બનાવવા માટે આપણે ચાસણી નહીં બનાવીએ પણ દૂધનો યુઝ કરીશું। આ સિંગની બરફી તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને તેને બનાવવી બહુ જ આસાન છે। ઘરમાં જ મળી જાય તેવા ઇન્ગ્રેડિયન્ટ્સથી બની જાય છે। તો ચાલો સિંગની બરફી કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ। સિંગની બરફી બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ સિંગદાણા લીધેલા છે। અહીંયા મેં સિંગદાણાને શેકીને લીધેલા છે અને તેના ફોતરા પણ નીકાળી લીધેલા છે। તો તમે જોઈ શકશો અહીંયા તમારે સોલ્ટેડ સિંગ નથી લેવાની, રોસ્ટેડ લેવાની છે। હવે આપણે સિંગને ક્રશ કરીશું। તો અહીંયા આપણે મિક્સરનું જે સૌથી નાનું જાર આવે છે તે લેવાનું છે। તેમાં થોડા સિંગદાણા નાખીશું, એકસાથે વધારે નહીં નાખીએ। થોડા થોડા સિંગદાણા લેતા જવાના છે અને ક્રશ કરી લેવાના છે। સિંગદાણા પીસતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ચાલુ બંધ કરતાં ક્રશ કરવાના છે। એકસાથે આપણે ક્રશ નથી કરવાના, કારણ કે કન્ટિન્યુ મિક્સર ચાલુ રાખીશું તો સિંગમાંથી તેલ બહાર આવી જશે। એટલે આપણે પલ્સ કરતાં સિંગને ક્રશ કરીશું। તો આ રીતે આપણે ક્રશ કરવાના છે, એકદમ ફાઇન ક્રશ નહીં કરીએ, દરદરું રાખીશું। અહીંયા મેં ક્રશ કરી લીધેલા છે, તેને આપણે બાઉલમાં નીકાળી લઈશું। બધી જ સિંગ સારી રીતે ક્રશ કરી લીધેલી છે। હવે આપણે કડાઈ લઈશું। કડાઈનું તળિયું થોડું આપણે પાણીથી ભીનું કરી લીધેલું છે। ત્યારબાદ તેમાં આપણે 1 લીટર દૂધ લઈશું। આ રીતે કડાઈનું તળિયું ભીનું કરવાથી દૂધ ચીપકશે નહીં। હવે આપણે ગેસ શરૂ કરીશું। હવે દૂધને આપણે થોડીવાર માટે ગરમ થવા દઈએ। દૂધને આપણે કન્ટિન્યુ ચલાવતા ગરમ કરવાનું છે, જેથી તળિયા પર ચીપકે નહીં। હવે તમે જોઈ શકશો દૂધ આપણું થોડું ગરમ થઈ ગયું છે। તો હવે તેમાં આપણે ખાંડ ઉમેરી દઈશું। તો અત્યારે મેં આ કપ ભરીને 2 કપ ખાંડ લીધેલી છે। આ ખાંડ વજનમાં 400 ગ્રામ છે। તમે જે રીતે સ્વીટ ખાતા હોય એ રીતે તમે પ્લસ માઇનસ કરીને ખાંડ ઉમેરી શકો છો। આપણે અત્યારે સિંગની બરફી બનાવી રહ્યા છીએ, તો મેં અહીંયા દૂધ લીધું છે। હવે દૂધને કન્ટિન્યુ સ્ટર કરતા રહીશું અને ઘટ કરી લઈશું। આ રીતે તમારે દૂધ ન લેવું હોય તો તમે ખાંડની ચાસણી બનાવીને પણ આ સિંગ પાક બનાવી શકો છો। હવે આપણે દૂધને બરાબર ઘટ થવા દઈશું। આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહીશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને દૂધને બરાબર ઘટ કરી લઈએ। તો હવે તમે જોઈ શકશો દૂધ આપણું થોડું ઘટ થવા લાગ્યું છે, પણ હજુ આપણે થોડું વધારે ઘટ કરીશું। તો આ જ રીતે કન્ટિન્યુ સ્ટર કરતાં આપણે દૂધને ઘટ થવા દઈશું। ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર નવા જ હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો હવે તમે જોઈ શકશો આપણું દૂધ એકદમ સારી રીતે ઘટ થઈ ગયું છે। આ રીતનું આપણે દૂધને ઘટ કરવાનું છે। તમારે વધારે ઘટ કરવું હોય તો તમે હજુ વધારે ઘટ પણ કરી શકો છો, પણ અત્યારે હું કોપરાનું છીણ પણ નાખવાની છું, તો હું આટલું ઘટ થવા દઈશ। હવે તેમાં સિંગ ક્રશ કરીને રાખેલી છે તે ઉમેરીશું। આ રીતે હું બધી જ સિંગ જે ક્રશ કરી છે તે બધી જ ઉમેરી દઈશ। હવે આપણે થોડું મિક્સ કરી લઈએ। થોડું મિક્સ થાય એટલે સાથે જ આપણે નાળિયેરનું છીણ નાખીશું 200 ગ્રામ। તમારે વધારે નાખવું હોય તો તમે નાળિયેરનું છીણ વધારે પણ લઈ શકો છો। હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરીશું। નાળિયેરનું છીણ બિલકુલ ઓપ્શનલ છે, તમને ન ગમે તો ન નાખવું, નહીંતર તમે સ્કીપ પણ કરી શકો છો। હવે સારી રીતે મિક્સ કરીશું। હવે તેમાં 1 ટેબલસ્પૂન ઘી ઉમેરીશું। ઘી નાખવાથી સિંગમાં બહુ સરસ ગ્લેઝ આવે છે, ચમક આવે છે અને વધારે ટેસ્ટી પણ લાગે છે। તો તમે ઘી જરૂરથી યુઝ કરજો। આની અંદર તમને ફ્લેવર પસંદ હોય તો તમે રોઝ ફ્લેવર અથવા તો એલચી પાવડર નાખીને બનાવી શકો છો। હવે આ મિશ્રણ છે તે સાઈડ પર ચીપકતું નથી, તો હવે આપણી બરફી બને એવું મિશ્રણ રેડી થઈ ગયું છે। તો હવે આપણે આ મિશ્રણને નીચે ઉતારી લઈશું।
અને તેને પ્લેટમાં નાખીશું. તો પ્લેટમાં ઘી લગાવીશું. ત્યારબાદ મિક્સર તૈયાર છે તે નાખીશું. હવે આપણે બરફીનું લેવલ કરીશું. તો આ રીતે સારી રીતે લેવલ કરી લેવું. હવે આપણે બરફીને ઠંડી કરી લઈએ. ત્યારબાદ તેના પીસીસ કટ કરીશું. તો હવે તમે જોઈ શકશો આપણી સિંગની બરફી છે તે ઠંડી થઈ ગઈ છે. તેને આપણે કટ કરી લઈશું. તમને જે રીતે પીસીસ ગમે એ રીતે તમે કટ કરી શકો છો, નાના અથવા તો મોટા. તો તમે જોઈ શકશો બહુ જ સરસ સિંગની બરફી આપણી તૈયાર થઈ છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી બરફી તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે સિંગની બરફી તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો. ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ સિંગની બરફી કેવી લાગી. અને હા ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક તો જરૂરથી કરજો. ત્યારબાદ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.